હવે વધુ વાર્તાઓ અને મજા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શું? એક ગરીબ ખેડૂત હતો, નામ રામુ. રોજ ખેતરમાં મહેનત કરતો, પણ પાક ઓછો થતો. એક દિવસ તે ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો ત્યારે જમીનમાંથી એક જૂનો મટકો બહાર આવ્યો. મટકો ચમકતો હતો. હું જાદુઈ મટકો છું. મને સાચા દિલથી ઉપયોગ કરશો તો તને ધન સંપત્તિ મળશે. રામુએ મટકો ઘરે લઈ ગયો. બીજા દિવસે તેણે મટકામાં એક મુઠ્ઠી ચોખા નાખ્યા. સવારે જોયું તો મટકો ભરેલો ચોખાથી છલકાતો હતો. પછી તેણે એક સિક્કો નાખ્યો તો મટકો સોનાના સિક્કાથી ભરાઈ ગયો. ધીરે ધીરે રામુએ મટકાનો ઉપયોગ કરીને અનાજ, પૈસા, કપડાં બધું મેળવ્યું. આશ્ચર્યચકિત થઈ ગયા. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રામુ હવે ગરીબ ન રહ્યો, પણ અમીર બની ગયો. પણ રામુએ ક્યારેય લોભ ન કર્યો. તે ગામના ગરીબોને અનાજ આપતો, બીમારને દવા કરાવતો અને બાળકોને શિક્ષણ આપતો. જાદુઈ મટકાની સાચી શક્તિ એ હતી કે તે માત્ર સારા કામ માટે જ કામ કરતો. અંતે ગામ આખું સુખી બન્યું. વાર્તાનો સાર: સાચી સંપત્તિ એ છે જેનો ઉપયોગ સૌના હિત માટે થાય.